તુજી ખેતરમાં જાય ને તેવા વોટ મારતા હોય ને ખેતરનું કેટલું બધું કોમ રહે પણ આ જ નહીં કરતો હવે છોકરાને કરતા હોય ને બે કરતા હોય આ કઈટા કઈટ પણ મોય હા ખાવા દેતી નહીં અને આ 500 ઈટેના ગોખલા વાળી શું કરવાનું અને એક તો આ છોકરો નોકરી બંધ કરી દુકાને બંધ કરાય ઓ ખેતરમાં લાઈન નાખ્યા હવે લાગે આ ખેતરમાં ઉપર ના કાઢો બારોબાર કશું કોમ ધંધો કરતો નહીં તો કરવા દેતો નહીં હરખી ઓહો ગટાજી આવો એટલે ઘણા દાડે દેખાણ્યા તમે ચાંદના ક્ષેત્રમાં આયા પણ માર કોમ હોય ક્ષેત્રમાં એટલે બોલાય કેતો ખેતરમાં હા ખેતરમાં તો કોમ બધાય નું આયા પણ હવે આબુ તો પડક નહીં એ પણ હું કહતી રે પણ માર ક્ષેત્રમાં કોમ હોય ખેતરનું કોમ તો જો મારાય હોય હ પણ હું કહું આ આપણે ભાઈબંધી હોય ને તોડાય નહીં ખેતરના કોમ ઓલે કરીને બધું સાચવવું પડે ને આબુ પડે પણ તોય આયો એટલે આયા વાત સાચી તમારી પણ તમે હું ખેતરમાં રહેવા ને તારના આ જ આયા હું એમ કહું મન મારે એક વાત કહેવાની તો તમને એક વાત હું તમે તાર 10 વાતો કહો હું આપણો બેઠો જ છું તો તમે છોકરાને તમે ખાવાની આલતા હા તમારા છોકરાને ખાવાની આલતા તમને કાને કીધું કે હું મારા છોકરાને ખાવા નહીં હાલતો ઈ રાતના પેલા કાન કોક પડકુલા કપ પડકો ખાતો ચોકડી કહ્યું ચોકડી ખાવાની મન તો એમ કહ્યું તું એવું એ ગટાજી આવું તો બન્યું નહીં હું ખાવા તો આલું હી ને તો એ બકા પડે કલા તું એ તમને જુઠ્ઠું બોલ્યો હશે ઓય ખાઈને જાય ઘરે રોજ તે મન ખાવ ઈ મન કે આવતો એટલે મેં તને કહેવા આવ્યો નહીં તો સાચી વાત કેવું પડે પણ એ તો જુઠ્ઠો હ આ નોકરી બંધ કરી મને દુકાને બંધ કરાવી અને હવે ખેતરમાં લાઈન નાખ્યા તમે મુઠે જાય એટલે આયા હો એ વાત સાચી ગટાજી તમારી પણ હવે શું કરું કેજો હેડજો પણ તે મુઠે જાય પે હું કરું તી હવે એને સુતારો તો પડશે જ મારે ગમે એ કરી અને એને ખાવા પીવાનું આવ્યો અમારા ક્ષેત્રમાં કોમ હો ખેતરમાં ચા નહીં પીવી તમારી ચા મેકો તમે પણ અમે હું પીએ એ કશું ના અમારા ક્ષેત્રમાં જવું પડશે ને નહીં પીવી એમ ને ચા ના એ તો બીજા બાય પીએ હાડું તો રોટલા કરીએ તમારા ખાવા હોય તો ના રોટલા નહીં ખાવા હા તો આવજો તાણો હા આય અને આતા જતા રહેજો બા હા એ હારું તારી ગટાજી કઈ ગયા હવે મારે કરવું તો કરવું શું નવો છોકરાને ફોન કરીને ઘેર બોલાવું પેલા તો હા એક તો આ છોકરાને ચેનનો ફોન કર્યો હજુ હજી આવતો નહીં ના ગોમમાં ચોટ્યો ને ખબર જ નહીં પડતી ઘેરાબાની રોજ બી હેડ્યો ઓ કાકા હા કેમ ભગા કરી રહ્યા તમે એટલે ઘેર ચમ નહીં આવતો ચેનનો ફોન કર્યો પણ તમે ખબર નહીં પડતી મારા ભાઈબંધ જોડે બેઠો તો ને તમે ફોન કરીને બોલાવો આવો એટલે ભાઈબંધ ઘેર ખાવા હાલવા આવશે ખાવા જ નહીં આવવા આવે હા. તમે મને ફોન કરીને આવું બોલતા હતા જમીન કહેજો એટલે હું નહીં બોલું બીજું કોણ બોલશે તાર ઓ કાકા હું એમ નહીં કહેતો તમને નહીં ખબર પડતી ભાઈબંધો બેઠા હોય જોડે તમે આવું બોલો એટલે એને શું લાગે જેવું લાગે જેવું લાગવું એવું લાગે વાત કરો શું કામ હતું કોમ આ બધું ઘરનું કોમ ના હોય નહીં ખબર પડતી કોમ કરવાની ઓ કાકા તમારે કરવાનું હોય મારે શું કરવાનું આ દૂધ ભરાવ કોણ જા તમે જો હો હું ન જાઉં જો આજ તો હું જેવું બરોબર હા પણ હવે ટાઈમસર દૂધ ભરાવ ઘેર રહેજે અને બધું કોમ કરવાનું નકર હરખાઈ આવશે નહીં કાકા હું નહીં કરું તમને ચોખ્ખી વાત કીધું ને તમારે ગામમાં તમને વાયકાન લાયા હે ને કાંટા તમે કાઢી મેળ હવા રાખજો એટલે તમે અમને મોટા કર્યા ને તમે અમને કાઢી મેળજો મેં તમને એમ કીધું તો મારે નોકરી જવા માટે મને બાઈક આલો હા પણ તમે મને બાઈક આલી ના એટલે ના આલ્યું તો ના ચાલ્યું એટલે બાઈક પણ એમની તેજ ના હાલું તમે ભાઈબંધો વાદે રમણ નાખો તો કોઈ આ ના થાય તો મારે શું કરવાનું મારે નોકરી જવું હ પણ તમે બાઈક આલો તો હું નોકરી જાઉં કાલથી બાઈક નહીં મળે નોકરી નહીં જવું આપણે ઘરનું અને ચેતનનું સંભાળો બરોબર કાકા તમે શેતનની વાત ના કરશો શેતનનું મન પઈ કરવા નહીં દો તો હું બધું હું હિસાબ રાખી જો એટલે અમે જીવીએ હજુ અમે જીવીએ એટલે કે તમારો અધિકાર નહીં આવતો બેટા કાકા પેલા દાડે તમને કીધું તો કે શેતર વાય તો હું હિસાબ રાખીએ હું તને હજુ પ્રેમથી કહું કે બેટા જે હું કહું ને ઈ કરો હું જીવું ને એટલી ઘડા તમતા તમારા પર જે કરવું એ કરજો કાકા એ બધી વાત જવા દો ને તમે મને ફોન કરીને બોલાવે છે ગામ વચ્ચે બધા બેઠો તો ભાઈબંધ જોડે એટલે બોલાજો આ બધું કોમ હોય હા ના જે હોય લેવા જાવ મેળવા જાવ તો તમને નહીં ખબર પડતી કે મારા કાકો હતા ચાલ હળિયો કરો તમે બધું ના બોલશો મને ખબર પડી તમે ત્રીજી વખત મને કીધું આવો તમે એમ કહો મને ફોન કેમ કરે એમ કહો બોલો ફોન તને જો આ સર્વત આવે હ હા એટલે આ બધું
માધેવે જવાનું મારે હોય બરોબર, હા રાતે બેવા બધા કાંઠિયા બેઠા હોય એટલે મારે જવું પડે. પછી એમાં કોઈ હોય આના એ બધું ટોપાટી કરવું પડે. તો તને નહીં ખબર પડતી કે આ ઘેર રહેવું પડે અમારે કાકો ઈકન જાય તો? હા શરૂઆત આવે સક્કરિયા ખાવાની મજા આવશે કાકા. હા. આપણે સક્કરિયા લાવવાના. સકરિયન ઓવત ના થાય સક્કરિયા એ તો લાવશું ચાંદ પાહી. ત્યાં પણ હાલ તો ભાવશું. તો ભાવ તો એ તો ખબર નહીં, આપણે બજારમાં બે જણા જાવ લઈ લેશું. હા ઓવા ભાવ પણ તને નહીં ખબર છે ભાવ. હવે 100 રૂપિયા ઓરે પણ તમે મને સક્કરિયા મને ખવડાવવા પડશે. એટલે આ હોભળ હા આપણે બટાકા બાફીને ખાઈ લેવું, સકરિયા નહીં ખાવ. ઓહો કાકા પેલા પૈસા પછી શું કરશો તમે? ક્યાં પૈસા? એ પડે ઘરમાં એ. ઈ તારા વિવાહ નહીં કરવાના છું? ઓવા કાકા મારે વિવાહ કરવાના. ના પણ હું ધ્યાન હું લેતા હોઉં. ના 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 કાકા, મારે પહેરવાનું. હા? મારે પહેરવાનું. તાણ ભાઈ ઓહો પહેરવાનું માર. એટલે હંગારવા પણ સમજો. એ તો સાચી વાત કાકા. એટલે આપણે બટાકા ખાઈ લેવું હું એમ કહું. પણ મો કહું 100 રૂપિયા ખાલી લેતા વધારે નહીં. એટલે આ એટલા મૂકા ભાવના ના ખવાય હું એમ કહું. કાકા ખાવા જ મારતો. આપણે એકલો બટાકા તું તાર વાપર હું તને એક આઈડિયા આલું. હા તને આપણે બટાકા બાફશું અને તારા સકરિયા મફત ના ખાવા મળશે. ચોકન હા ચોકન મૂકો ને એમ કરવાનું ખાલી. શું કરવાનું? આપણે પેલા ગટાજી રહ્યા ને, હા જો એમના ઘેર જવાનું હા અને હીરા સકરી વહેલા સરસના દાડે લઈને બેઠા રહેશે બરોબર કાલ. હા એટલે તાર જઈને એટલે તને તો ક્યાં કેટલે છોકરા ખાવું હોય એટલે આપણે તને હા. ખાવા મળી જા અને રહી જાય તો એ પૂછો રે તો પેલા ગજાજી ને ક્યાં જાય છે. શું વાત છે કાકા, તમે શું વાત કીધી છે તમે? ના હોય તાર- સક્કરિયા તો કાલ જ ખાઈ લે તાર મુવાલ જ. કાલ શરૂઆત એટલે તારા મેળે આવી જાય. કાલ જ એટલે કાલ જ એટલે હાલ એટલે કાલ. હા આપણે એકલો બટાકા પેલો બાપશું ખાલી. એવું એમ ને કાકા? હા. તમે બટાકા બાફો હું ખાવા દઉં. એટલે બટાકા પણ મોડા બાફીએ કે હજુ તો કાલ શરૂઆત હોય. તો નહીં કાકા? તાણ પેલા મુએ તારા વિચાર મેં પડ્યો તો કાલ હું હાલ કાલ કેમ કરી રહ્યો હું? તારા તો બુદ્ધિ જ નહીં. આ ભાઈબંધો વાદે રહી રહીને તું પેલો થઈ ગયો. હા કાકા ભાઈબંધનું નામ ના લેવો તમે. નકા તમે પૈસા વાપરવા આલો હો. તો ભાઈબંધ આવવા આવે હોવો જ ન તાણ હોત ને તાણ આયા હો. તો ખબર આ ભાઈબંધ આવતા હશે. પેલા નોમું તળી એનું મુએ આલ્યું હો દુકાનનું. એટલે તમે કોણ તમે પીવો તમે દાળો ને તાણ. આ કાકા જબર કહી દીધું. હા હા તમે ખો તમે પીવો દુકાનનું તો તમે દાળો નોમું અને કનું નોમું ચી દુકાનનું. એ તો કોઈ દુકાન નું તો મારી વાત હે. હવે તારી વાત પણ ચી દુકાનનું નોમું મન કે તું એ હાલ તો બોલો. પેલા અરવિંદ ના દુકાને 10 રૂપિયા બાકી હતા એની વાત. એ તો મેં આલ દીધા. ના 10 રૂપિયા નહીં તમે નોમું બોલ્યા બેટા. હવે કાકા 10 રૂપિયા હતા. જાવું હાલ હા જાવું હા. ના અરવિંદ ને ફોન કર. મારે નહીં ફોન કરો. હું કરાવ ફોન તાર કરો? ફોન લાય. મારો ભાઈ ફોન નહીં કાકા. જો બેટા વાપર 10 રૂપિયા હશે ને હા. તો બરોબર હું હાલ દઈએ હા અને 10 રૂપિયા ઉપર નોમું છે પણ કાકા મેં હાલ દીધા. તારું આઈ બનશે. પણ મેં હાલ દીધા કાકા. કેટલા હાલે 10 રૂપિયા હતા. 10 રૂપિયા હાલ દીધા. એ તો હું હમણાં પૂછે ને અરવિંદ ને ફોન કરી એમ મને છે, કહેવાય કે આટલું કાકા નોમું શું છે. કીધું ખબર આમાં? હા કે પેલા દાડે રાતે તમે ખબર હું જતો રહ્યો હોવે. દેશ ચડાઈ. હા એ રાતે રે ને એ દાડે અરવિંદ ના જોડે જોયો ને 10 રૂપિયા ચોકડી ખાધી. હા ઓહ એટલે આ ઘરે ખાવા હું નહીં હાલતો. કાકા તમે એ દાડે મને ચો ખાવા દીધું તું? એટલે મેં કીધું તું કોઈ ખાવા ના રહેતો. હા કાકો પીવાની નહીં સમજે સારું હે. હા હા મેં કીધું તું તે તું ખાવા નતો રહ્યો કાકા તમે કીધું જ તો. અને આ તું એ ખાવાની ચોકડી કીધું ને મને સારું યાદ આવ્યું. હમણાં મારી જોડે ગટોજી આવ્યા હતા. હા. ગટોજી એમ કહેતા હતા કે તમે ખાવા નહીં હાલતા, હીરો ખાવાની ચોકડી લઈ ગયો, પીવાની ચોકડી લઈ ગયો. એટલે તું આ ભાઈબંધો વાદે એટલે બિસ્ટોલો પીતે શીખ્યો ને તું એમ કહે છે. ઓહો કાકા ગટાજી થયા હતા એ દાડે મેં એમને કીધું જ તો. શું કીધું મારા તું? કાકો મને ખાવા નહીં આવે એટલે હું ચોકડી ખાવું. એટલે એ તો એમ કહેતા હતા કે ખાવાની ચોકડી કીધી કે પીવાની ચોકડી કીધી. આ ખાવાની એમના ફોર્મે લીધી મેં. જાઉં એમના ઘરે હળો હાલ જઈએ. બેટા બકાવતો નહીં જો નકર ગટાજી મારા જોડે નંબર હ હું ફોન કરીને બધુંય પૂછી. હવે કાકા તમે ફોન જ કરવાના જણ જણ બધે. હું કહું કાકા હા ખાવા બનાવ્યું? ના નહીં બનાવ્યું? ના અશ્વ તો ગોમ્બે જઈને ખાઈ લે. બનાવી છે હા બનાવી છે ખાઈ રે. બનાવ્યું? હોવે. તો વાત છે તમે કાકા ખાવા બનાવ્યું? હું બનાવ્યું કાકા? હા દાળ ભાત અને રોટલો. આ દાળ ભાત ને રોટલો. ઓ ખાવું જ ખાઈ રે જાય પડી. પણ કાકા આ ચીડ જ થવાના સેટિંગ. ચમ તારા દાળ ભાત ને રોટલો એ તો દાળ ભાત જ ખાવાનું રોટલો વેળા ચામો ખાવા થા. પણ વહેલા જ બનાવી દીધો હતો રોટલો. કેવો ગરમ ગરમ લાગે.
લે ઠંડો ખવાય તું ખાવું હોય તો ખાઈ લેજે જાજો અહીં